જો આ વસ્તુને ચલાવવા માટે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે, આ ચક્કર ચક્કરથી તમે વધારે દબાવ આપી દો તો આ લોટ બળીને ધુવાડા જેવો આવવા માંડે અથવા લોટમાં કાળું કાળું આવવા માંડે, તો એમ સમજવાનું કે આપણે પથ્થરને વધારે દબાવી દીધો છે. બરોબર. અહીંયા દબાયા પછી અહીંયા હલકો અનાજ છોડીએ ને એટલે આપણને એ ખબર પડે કે કેવું આવે છે. ચેક કરવું પડે, 1-2 વખત ચેક કરીએ. આ પછી એને વારે વારે બદલવાનું નહીં, વધારે ઓછું એમ નહીં કરવાનું. એક ધારથી આ અનાજ અંદર જવું જોઈએ. અને અહીંયા પથ્થર દબાયા પછી હલકું આવી જાય એટલે ચેક કરવાનું. થોડું કાઢી દે ને. જો આ તમને આવું આવે બરોબર, એટલે આ જાડું છે એટલે એના માટે થોડો પથ્થરને દબાવવાનો, જો આટલો જ બસ, વધારે નહીં. આ વધારે દબાવ્યો એને આનાથી ઓછો દબાવવાનો. હા, એટલે એ જે અનાજ છે ને એને વધારે ઝીણું કરવા માંડશે. બરોબર. બીજું કંઈ જ નહીં કરવાનું, ખાલી મેઇન સેટિંગ આ છે. આને દબાવતી વખતે બહુ સાવધાની રાખવાની, ઉતાવળ નહીં કરવાની. ભલે વાર લાગે. અહીંયા અનાજ જે રીતે જઈ રહ્યા છે ધીરે ધીરે, એટલે એ ત્યાં આવતું નથી. એનું પેટ હોય એ પેટમાં થોડી જગ્યા રહે પછી એ બહાર કાઢવાનું ચાલુ કરે. અહીંયા અમે શું કરેલું છે કે અંદર 2 પથ્થર નાખેલા છે, એને રેતીથી પીસીને બેલેન્સ કરેલા છે. એટલે અહીંયાથી અમને તમે ઝીણું કરીને બતાવી શકીએ, પછી ત્યાં તમે જેવું વાપરો ને એ પ્રમાણે થાય. એટલે આ વસ્તુને મેન્ટેનન્સ કરવી અને ચલાવવી 2 વસ્તુ મહત્વની છે.